સૌપ્રથમ બધાને આજથી થતા થઈ જાય નોરતાની શરૂઆતના બધાને જય શ્રી કૃષ્ણ કહું છું અને બધાને શુભકામનાઓ પણ આપું છું કે ભાઈ નવરાત્રિ હવે ચાલુ થઈ ગઈ છે. ગરબા રમવાની મોજ પણ તમે કરતા હશો ને કરતા રહેજો. કે ભાઈ હવે તમારા આપણી ચેનલની વાત કરીએ તો એક ફેલ યુટ્યુબર તરીકે આપણી ચેનલ છે જેની અંદર ખાસા ટાઈમથી આપણે લોંગ વિડીયો અપલોડ કરતા નથી. પણ એનું એક મેઇન કારણ હતું કે મિત્રો મારા ચાલતી હતી એક્ઝામ અને એક્ઝામને લઈને થોડું ધ્યાન આપવું પડે. કારણ મિત્રો કંઈ નથી, કારણ ખાલી એ જ છે કે ભાઈ હું કોલેજના ફાઇનલ યરમાં છું અને મિત્રો ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે કોલેજની અંદર ઇન્ટરનલ ફેલ થાય તો મિત્રો યુનિવર્સિટીની અંદર આપણને બેસતા રહેતા નથી. તો મિત્રો થોડી મહેનત કરી નાખી બરાબર છે. તમે આટલી રાહ જોઈ, તમે સપોર્ટ કરો છો, તમે જોવો છો. તો મિત્રો હવેથી આપણા જે યુટ્યુબના ઓનલી ફોર યુટ્યુબના રિલેટેડ આપણે વિડીયો ચેનલની અંદર નાખવામાં આવશે. કારણ કે હવે ભાઈ તમને પણ હવે ટાઈમ આવી ગયો છે કે ભાઈ યુટ્યુબની અંદર આપણને કંઈ વ્યુઅર્સ નવું જાણવા મળે, જોવા મળે કે ભાઈ કઈ ભૂલો જે આપણા એક નવો બિગિનર યુટ્યુબર છે જે નવું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું હોય એ કઈ ભૂલો કરતા હોય છે અને ઓનલી ફોર સુધારવાનું કામ આપણે આપણી ચેનલના માધ્યમ દ્વારા કરવાનું રહેશે. તો મિત્રો વિડીયો જોવાનું ભૂલતા નહીં ખાસ. અને આપણી ચેનલની અંદર એક સરસ મજાની વાત કરી દઉં કે ભાઈ આપણે જે ઓનલી ફોર અપલોડ કરવાનો ટાઈમ છે સવારની 7 વાગ્યાનો લઈને સાંજે 7 વાગ્યા સુધીનો. તો મિત્રો આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ભાઈ એને સબસ્ક્રાઈબના સપોર્ટ કરવા વિનંતી. તો મિત્રો બીજું ખાસ કહેતો નથી કે નવરાત્રિનો માહોલ ચાલુ છે, આજુબાજુમાં કલાકારોના પ્રોગ્રામ પણ ચાલતા રહેશે. તો મિત્રો તમે તમારી જે સેહતનું ધ્યાન રાખજો, તમારી તબિયતનું ધ્યાન રાખજો. કેમ કે ભાઈ હવે લોકો જે આજુબાજુ નવરાત્રિમાં જે કલાકારો ચાલતા હોય એને જોવા માટે લોકો પડાપડી કરતા હોય છે. મેઇન કારણ એ હોય છે કે ભાઈ કદાચ કોઈ ભગવાન ના કરે અકસ્માત થાય તો મિત્રો તમારા પરિવારનું ધ્યાન તમારા સિવાય કોઈ રાખી શકે નથી. કેમ કે ભાઈ તમારી અત્યારની જવાબદારી તમારા પર ખુદની પર આવી જતી હોય છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો વાતનું. કોઈ નવરાત્રિની અંદર તમે જે કોઈ જગ્યાએ જાઓ તો સાચીને જજો. તો મિત્રો વિડીયોમાં બીજું બધું ખાસ કહેતા નથી. તો મિત્રો ખાલી આટલી તમને માહિતી આપી હતી કે ભાઈ થોડા ટાઈમની અંદર હવે ભાઈ તમારા ભાઈની એક્ઝામ ખતમ થઈ ગઈ છે તો યુટ્યુબના રિલેટેડ બધા વિડીયો હવે લોંગ ચાલુ થઈ જવાના છે. તો જોવાનું ભૂલતા નહીં, અચૂક જોજો અને આવો નવો મિત્રો સપોર્ટ કરતા રહેજો. ચેનલમાં નવો હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભાઈ જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે વિડીયો તમારા ભાઈબંધોને મોકલો જેથી કરીને કોઈ નવા યુટ્યુબ આપણા જે નવા બિગિનર્સ હોય એ લોકોને ચાલુ કરવામાં થોડી હેલ્પ થઈ જાય. તો મિત્રો ફરીથી નવા વિડીયો સાથે મળીશું. તમે ત્યાં સુધી બધાને જય માતાજી અને ખાસ તમારું ધ્યાન રાખજો. ખાલી આટલું જ તમને માહિતી આપી હતી. તો મિત્રો ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ.